હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ કિશુ વર્લ્ડ. કનિષ્કાના તમને કનિષ્કા, આપણે ક્યાં જઈ રહ્યા છીએ? દર્શન કરવા મંદિર. ત્યારબાદ અમે લોકો ફર્સ્ટ ઓફ ઓલ બ્રહ્માકુમારીઝ મંદિરમાં આવી ગયેલા છીએ. બહારનું લોકેશન બહુ જ સરસ છે. આ મંદિરના અંદર પ્રદર્શન માટે બધું ગોઠવાયેલું છે. જે લાઇટિંગ ને બધું આવે છે એટલે ખૂબ જ સરસ લાગે છે. આખું વૃંદાવન છે આ રહ્યું. કેટલું સરસ લાગે છે ખરેખર. આ નીચે ધ્યાન કરવા માટેની હોલ છે મોટો, જે ઓલમોસ્ટ દરેક બ્રહ્માકુમારી ટેમ્પલની અંદર હોય છે. ત્યારબાદ અમે લોકો એની બાજુમાં જ આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં આવી ગયેલા છીએ. ખરેખર બહુ સરસ સ્થળ છે. તમારે લોકો અહીંયા વનભોજન કરવું હોય ને તો વનભોજનનો પણ તમે આનંદ લઈ શકો છો. ચલો મહાદેવના દર્શન કરી લઈએ. હર મહાદેવ. મારી દ્વારિકાને પણ મહાદેવના દર્શન કરાવી દઈએ. ચાલો. એની એક્ઝેક્ટ સામે જ મંદિરના પ્રાંગણમાં જ હનુમાન દાદા સ્થિત છે. જય બજરંગબલી. ચલો બજરંગબલી દાદાની પ્રદક્ષિણા કરી લઈએ. ત્યારબાદ આપણે લોકો છે ને હવે જઈ રહ્યા છીએ ઘાટ ઉપર. દ્વારિકા अपने पापा के साथ कैसे घूम रही है? થોડી થોડી કેરળ જેવી ફિલિંગ્સ આવે છે. ઊંચા ઊંચા ઝાડ અને નદીનો કિનારો અને અંદર હોડકા. સ્પેશિયલી જે લોકોની નવી એન્ગેજમેન્ટ થઈ હોય ને એ લોકોને અહીંયા શાંતિથી બેસવા માટેનું બહુ સરસ સ્થળ છે. ભાઈ હવે અમે તો હવે 2 ને 2 4 થઈ ગયેલા છીએ, એટલે અમારે તો છોકરાઓને જ સંભાળવાના છે. તથા આજે ગણગોર હોવાથી રાજસ્થાની લોકો ગણગોરની પૂજા કરે છે તથા આનંદ કિલ્લોલ કરે છે. જોઈ લો. ત્યારબાદ અમે લોકો માતરિયા તળાવ જઈ રહ્યા છીએ. ઓન ધી વે અમે લોકો માતરિયા તળાવમાં પહોંચી ગયેલા છીએ. સનસેટ વ્યૂ દ્વારિકા વિથ પાપા. કેવું મસ્ત માહોલ છે અને કેવું મસ્ત આનંદ લઈ રહ્યા છે એમાં. તથા નાના બાળકો માટે પ્લેગ્રાઉન્ડ એરિયા પણ બહુ બધો છે. નાના છોકરાઓને કસરત કરવા માટેનું જીમ પણ છે તથા એમને રમવા માટેનો પ્લેગ્રાઉન્ડ એરિયા પણ છે. બહુ મજા આવે છે. આ તમામ વસ્તુઓ ભરૂચની અંદર જ આવેલી છે. ઓકે, બાય બાય, ટાટા, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.